બાપને દીકરી ખૂબ જ વાલી હોય છે અને માને દીકરો સૌથી અધિક હોય છે. આ બે સંબંધો પર દુનિયાભરની શાયરી અને સુવિચારો પીરસાઈ ગયા છે. પણ મા દીકરીના સંબંધ માટે તો ફક્ત મૌન છે. દુનિયાના લોકોએ ખૂબ જ સફાઈ સાથે બાપને વાલી દીકરી અને માને વાલો દીકરો એવા ભાગલા પાડી દીધા છે. બધાને એવું લાગે છે કે જાણે મા દીકરીના સંબંધોમાં ફક્ત હુસાતુસી અને તકરાર છે. પણ હકીકત તો એ છે કે મા દીકરીનો સંબંધ એવો છે કે જેની ઊંડાઈ માપવા માટે દુનિયાના દરેક માપદંડ ટૂંકા પડે છે. પિતા દીકરીને ફૂલની જેમ કોમળ રાખે છે અને મા દીકરાને રાજકુમારની જેમ ઉછરે છે. દીકરી બાપને આધારસ્તંભ સમજે છે અને દીકરો માને દેવી સમજે છે. બસ એક મા દીકરી જેવા છે જે બંને એકાબીજાને માણસ સમજે છે, તેની દરેક ભૂલો અને ખૂબીઓ સાથે. એક સ્ત્રીને સ્ત્રી થવું શું છે એ દુનિયા નથી શીખવાડતી, એ એને એની મા શીખવાડે છે. અને ખબર છે, આ જર્ની આંસુઓ વગર પાસ નથી થતી. સમાજની પાબંદીઓ, શરીરના બદલાવ, બીજાના ઘરમાં પોતાની જગ્યા બનાવવાની બેચેની, આ બધું એક બાપ ક્યારેય સમજી નહીં શકે અને ભાઈ કે દીકરો ક્યારેય મહેસૂસ નહીં કરી શકે. ખાલી મા અને દીકરી જ છે જે એકબીજાના દર્દને વગર બોલીએ મહેસૂસ કરી શકે છે, કારણ કે બંને એક જ જંગ લડે છે. એટલે જ મા અને દીકરી વચ્ચે શબ્દો ઓછા પડે છે અને લાગણીઓ વધારે બોલે છે. દીકરી હસે ત્યારે માને કારણ પૂછવું નથી પડતું અને દીકરી ચૂપ હોય ત્યારે માને શબ્દોની જરૂર નથી પડતી. દીકરી માટે મા ઢાલ બની જાય છે અને મા માટે દીકરી દર્પણ બની જાય છે. મા દીકરી સાથે મોટી નથી થતી, મા દીકરી સાથે જીવે છે. દીકરીના હાસ્યમાં મા પોતાની થાકેલી જિંદગી ભૂલી જાય છે અને દીકરીના આંસુમાં માની આંખો પહેલા ભીની થઈ જાય છે. આને કુદરતનું કાવતરું કહું કે ડીએનએની કરામત. કદાચ નાભીમાંથી કાપેલો એ તાર હજુ એ ક્યાંક જોડાયેલો છે, એટલે તો વાગે એને અને દર્દ મને થાય છે. લોકો કહે છે બાપ દીકરીના સંબંધમાં સુકૂન છે અને મા દીકરાના સંબંધમાં જુનૂન છે. પણ મા દીકરીના સંબંધ, આ સંબંધ કોઈ ત્રાજવામાં નથી તોડાતો, કારણ કે બીજા સંબંધોમાં બે લોકો મળે છે, પણ મા દીકરીમાં તો એક જ રૂહ બે વખત જન્મ લે છે. એટલે બાપ દીકરી અને મા દીકરાનો સંબંધ પરિવારની શાખ છે, તો મા દીકરીનો સંબંધ પરિવારના મૂળ છે અને મૂળ અવાજ નથી કરતા, ફક્ત સંભાળ રાખે છે. ટૂંકમાં એટલું કહી શકાય કે મા દીકરી એ સંબંધ નથી, એ તો એક જ આત્માની બે આવૃત્તિ છે. ખરું ને?